ઘણા મિત્રોને પૈસાનો પ્રશ્ન હોય છે. મિત્રો જો પૈસા છે ને આ ઇન્વેસ્ટમેન્ટ છે એક તમારું. ઓકે, તમારું નોર્મલ 20,000 રૂપિયા સેલેરી હોય. એક વિદ્યાર્થી જ્યારે નોકરી લાગે છે એટલે એવરેજ એનો સેલેરી 20,000 હોય. તો 12 મહિને 12 દૂને 24, 4 મહિના બીજા, એટલે કે 2,40,000 થયું. દુનિયાનો એવો કોઈ ધંધો નહીં હોય કે જેમાં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ તમને આજીવન 2.5 લાખ રૂપિયા અપાવે. આ શિક્ષણ, ભલે આપણે આમ કહીએ કે શિક્ષણ છે એ આવું છે ને તેવું છે ને બધું આપણે સમજીએ, ઓકે તમે સમજો, હું સમજી શકતો હોઉં છું, પણ આ સંસારમાં દુનિયામાં એક એવો કોઈ મોટો બિઝનેસ હોય અથવા તો એક એવું કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે સૌથી વધારે રિટર્ન આપતું હોય તો એ છે એજ્યુકેશન, કે જેમાં તમે એક વખત ઇન્વેસ્ટ કરો તો એનું ફળ તમને આજીવન મળતું હોય છે. બરાબર છે? હા, મહેનત કરી શકો તો, બાકી મહેનત ન કરી શકતા હોય તો આમાં રૂપિયો નાખવાનો કંઈ મતલબ નથી, કેમ કે રૂપિયા નાખવાથી પરિણામ ન મળે, રૂપિયા નાખવાથી મહેનત કરવાનો અવસર મળે. મારી સાથે તમારે મહેનત કરવી હોય તો કે હું જે રીતે પરીક્ષા પાસ થયો છું એ મેથડને તમારે ફોલો કરવી હોય તો તમારે મારી સાથે હાલવું પડે. અને હાલવા માટે એક માધ્યમ છે, એ માધ્યમ સાથે તમારે મારે કનેક્ટ થવા માટે એક બેઝિક જરૂરિયાત છે. એ જરૂરિયાતના આધારે આપણે ધ્યાનમાં રાખીને હાલીએ છીએ. આપને અનુકૂળ આવે, આપણાથી મહેનત થતી હોય તો આજે જ વહેલી તકે જોડાઈ શકો છો. જેટલા વહેલા જોડાશો એટલી સારી વધારે મહેનત થશે. બાકી મોડા તો મોડા, મહેનત તો કરવી જ પડશે. એ નક્કી તમારે કરવાનું છે કે વહેલું કરવું છે, મોડું કરવું છે.